કૃષ્ણ યોગેશ્વર છે. આપણી ધરતી યોગીની ધરતી. યોગી એટલે શિવ અને યોગેશ્વર એટલે કૃષ્ણ. યોગીની એટલે માં અંબા. આપણે જોગણી કે ને, એ જોગણી દેશી ભાષાનો શબ્દ છે. મૂળ યોગીની એનું જોગણી થયું એટલે મૂળ યોગ ઉપર જ આપણો દેશ છે. અને યોગ થતો હોય ને ત્યાં લાફ્ટર ક્લબમાં ન જવું પડે, ઓલા રોવાના ક્લબમાં ન જવું પડે. આપણો દેશ એવો હતો કે યોગ કરતા શરીરને તોડી નાખવાનું. આપણી પરંપરા એવી છે, શરીરને તોડી નાખો, મનને સ્થિર કરો. હવે અટાણે ઊંધું થયું છે, શરીર સોફે આડું પીડ્યું હોય, મન અડિયું કાઢતું હોય, એમાં ડિપ્રેશન ના બધું થાય છે. હા, મનને સ્થિર કરી દો એટલે યોગેશ્વર બની જવાય છે. હા, એટલે ખૂબ આજે મોજ કરવી છે, આનંદ કરવો છે અને આપણી સંસ્કૃતિના દીવડા છે એ કાયમના માટે જળહળતા રહેવા જોઈએ. અને એવી પ્રેમી તળાવના પાણીડા તમે સાથ મળી સંપી રહેજો. આફળજો હંતા હંતા ઓલી પાળતણું રક્ષણ કરજો. માવઠાનો થોડો માહોલ છે અમારે એ બાજુ, તો હાવ ખળા દણા કરી નાખ્યું છે. પણ હવે એ તો મેં છે ને પ્રકૃતિને આપણે બગાડી છે, તે જવાબ આપે. મૂળમાં તો આપણે જ છીએ. ગ્લોબલ વોર્મિંગને જે કંઈ કર્યું છે ને એ આપણા જ ધંધા છે બધા. નકર કાંઈ શિયાળે આવા હળરાટી હોય હાવ દિવાળી પછી. પણ એક વરસાદ પાસે આપણને શીખવા મળ્યો, વરસાદ વગર જીવાય નહીં. જોજો, વરસાદ વગર જીવાય નહીં. મેં નો આવે, તમે જેઠ મહિનો આખો કોરો જાય વાગડવાળા શું કે, અરે મારો બાપ આવી જા, મારો વિહામો આવી જા. આખા બધા વાગડવાળા તો અહીં બેઠો એટલે કહું, બધા એ મારો વિહામો આવી જા. વણ હગે વણ હાગવે વણ નાતરીએ નેહ વણ માવતરે પણ જીવશું પણ મરીએ તુવીણ મેં. મારો બાપ હવે વરહી જા, નથી રહેવાતું. એમ આપણે કઈ મેં નો આવે એટલે શું કામે એનું ટાણું છે. એ સોમાં હોય તો હટાણે શું કે ખબર, અરે મરો 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 સેટો જાય થારું, ક્યાંક આ બાજુ મરે નહીં. એનો અર્થ એવો છે, વરસાદ જેવો વરસાદ હોય જીવનદાતા કહેવાય, છતાંય ટાણે વરહે ને તો દુનિયા આવવાનું કે, નકર કહી દે સેટો જા. ટાણે વરહી જાઉં ભલા માણસ, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણું જેણે હાચવી દીધું છે, ચોમાહે વાદળ ચડે એની આરતીઓ થાય, બાકી શિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. એક બહુ મોટા અધિકારી હતા ને, મામલેદાર, હાલો ને, મામલેદાર સાહેબ વાડીએ ગયા. વાડીએ ખેડૂએ ચણા હેકી દીધા. તો ખેડૂ ચણા હેકેલા ફોલે હાથમાં ભેળા કરે, મામલેદાર સાહેબને હાથમાં દે. મામલેદાર સાહેબ મોરલો ખોખા ગળે, એમ બેઠા બેઠા ગળે. એમાં એક જણો આવ્યો મોટરસાઇકલ લઈ, એનો માણસ મામલેદાર સાહેબનો, અને આવીને કાગળ આપ્યું, લ્યો સાહેબ આ કાગળ. તો સાહેબે આમ વાંચીને ખિસ્સામાં નાખી દીધું. એટલે ઓલા જે ચણા ફોલી ફોલીને ખેડૂ દેતો તેને પૂછ્યું, સાહેબ શેનો કાગળ આવ્યો? એ કે મારી બદલીનો છે. હે કે મારી બદલી થઈ ગઈ એનો કાગળ છે. તો ઓલો ખેડૂ ફોલી ફોલીને ચણા મામલેદારને દેતો હતો ને, તો એના હાથમાં હતા, એ લઈ લીધા ને મીંડો ખાવા. એ કે કાં આમ કરો, ખવડાવતા હતા ને, એ કે તમારે બદલી થઈ ગઈ, હવે નીકળો, હવે તમે શું કામ ના. એમ એટલે એનો અર્થ હું એ મારો કહેવાનો, ટાણું આવ્યું હોય ત્યારે વરહી લીધું હોય ને, જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા, બાકી કાંઈ નથી. એટલે એવી વાતો આપણે અહીંથી કરશું. પણ દુઆસનથી શરૂઆત કરું છું. ખાસ પહેલા એ કહી દઉં આપને, આજનો આ પ્રોગ્રામ સંસ્કૃતિ સભર પ્રોગ્રામ છે. મેં જેમ કીધું એમ અમારો અરદાન એ હજી પણ મોજ કરાવશે. પણ ઝીણી ઝીણી વાતોને જેમ કીધું એમ દિવસ હોય કે રાત હોય, અને એક બેલેન્સથી ધીમું 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 વર્ણન કરતાં કરતાં બધું આવરી લઈએ, અને એની સાથે સંચાલન કરીને તમને આમ બધું બરાબર પાથીએ તેલ પાડે એવા મારા જગદીશભાઈ ખડિયાને જોરદાર તાળીથી એકવાર વધાવો. જગદીશભાઈ બહુ સરસ સંચાલન કરે છે. હવે પહેલાં ખોડિયાર સાઉન્ડને વધાવી લ્યો, રાજકોટથી અહીં સુધી ઢળડો ખાતો છે. અમારી દેશી ટીમને જોરદાર તાળીથી વધાવો બધીને. આ અમે બધા વિદેશમાં જઈએ ને ત્યાં અમારે ભેગા હોત ખબર પડે કેવી હુવાણું કરીએ છીએ. કાંઈ હળ હુજે નહીં, હિન્દી ન આવડે એવી ઇંગ્લિશનું જ ક્યાં ભેળું જ થાય, મૌન થઈ જાય. પછી મૂકો અમારે મુકેશ છે ને, એ તો ગમે એવું સામે એવો કોઈ બોલવાળો હોય ને, એનું હિન્દી એ ન બોલે, ગુજરાતી જ બોલે. ઓલી એર હોસ્ટેસ બેન આવી અને એને આવીને પૂછવા માંડી કે સર સર, તો મૂકો તો આમ નિરાતે બેઠો. એને એમ કે મને તો કોઈ સર થોડું કીએ ભાઈ, 5,000 7,000 દીધા હોય બીજી ભાઈ. કે સર, મેં કીધું મૂકા તને કહે છે, તને કીધું કે હા હા બેન. એ કે મેં કીધું આ બધાને તું બેન કેમ કે? આપણે ક્યાં માગું લઈને જાઉં, હું કામ ખોટું મન બગાડી. મેં કીધું એ વાત એ હાસ્યો, મનની જ મજા છે ને, મનને જ સ્થિર રાખવાનું. એટલે એ કે હા બેન. તો ઓલા બેન કે સર વેજ યા નોન વેજ? ઓલું ખાવાનું દેવા આવે ને તો મૂકું કે હાદું હાદું હાવ હાદું. ઓલી બેન વહી ગઈ, એ થોડી હાદામ સમજે. અમારે આ પ્રવીણભાઈ છે, પ્રવીણભાઈને આપાતકાલીન દરવાજે આવી હતી સીટ એકવાર. અહીંયા બે ઓલી એર હોસ્ટેસ બેન હોય ને, એ સ્પેશિયલ સમજાવવા આવે
કે ભાઈ તમારે કાંઈ પ્લેન પાણીમાંથી ઉતરે તો તમારે આમ કરવાનું ને આમ દરવાજો કરવાનો ને પહેલાં ઓલું બધું પહેરી લેવાનું પછી આમ કરે આમ કરે આમ કરે આમ કરો ને એટલે એક સીડી નીકળશે ફુગા જેવી, એમાંથી તમારે કે હળર હટ કરતો ઉતરી જવાનું. હવે હળર હટ એ હું બોલું છું, બેનને ન આવડે. એ તો ત્યાંથી સ્લીપ થઈ જવાનું એમ કહે. એ હળર હટ કે તમારે અહીંથી ઉતરી જાવ, આખું સમજાવતા હતા. તો પ્રવીણભાઈ આમ બેન સામું જોયું ને બેન મંડાણા. એ કે સર ये दरवाजा है, इसे खोलना, ये करना. ટૂંકમાં પહેલાં ધીરે ધીરે સમજાવતા હતા, ત્યાં સુધી થતા એટલે પૂગ્યા ને કે દરવાજો ખોલીને દરિયામાં જવાનું. તો પ્રવીણભાઈ મોઢું બંધ હતું, આમ મીંડું થાવ, મોઢું ખુલવા મીડ્યું, સમજ્યા? આટલું ખુલી ગયું. છેલ્લે બધી વાત પૂરી થઈ કે સમજ મેં આ ગયા. ઓલી બેન કહે તો અમારા પ્રવીણભાઈ શું કીધું ખબર? એ કે માતાજી કાંઈ ન થવા દે, હું દરવાજો નહીં ખોલું જરાય, હો મને ન આવડે. હા હા હા. અને હકીકતમાં આપણને માતાજી ધ્યાન રાખશે. હો 140 કરોડ હાવ મજા કરી છે, ફાવે ત્યાં ફરી છે, સર્કલ નથી ફરતા, પટા નથી બાંધતા, હેલ્મેટ નથી પહેરતા, કેટલા મોટરસાઇકલમાં બે. અમારે સૌરાષ્ટ્રમાં સકડો રિક્ષામાં છે ને ડ્રાઈવરને ગોતવો પડે, બોલો. અંદરથી આંખું તગતી હોય, ત્રાહો બેઠો હોય બીડી ટેકાવી, અને ઘટ એમાં ક્યાંય રિક્ષા ઊંધી પડે ને. એ અમારી એક રોડને કાંઠે રિક્ષા ઉલડીને ગઈ, બધા વાડીમાં. રિક્ષા આમ ખાંગી થઈ ગઈ કાંઠે, તો બધા પેસેન્જર વાયુમાં. તો પોલીસવાળાએ આવીને આમ જોયું કે શું થયું? તો કે ક્યાંય ગયા? તો ઓલો ડ્રાઈવર બેઠો બેઠો બીડી પીતો, તો કંઈ કૂદી ગયો ખબર નહીં. એ બીડી પીતો પીતો કે સાહેબ આમાં ગયા બધા, આમાં. પછી સાહેબે શું કીધું ખબર? કેટલા હતા? તો કે લગભગ 35 હતા. હે 35 હતા. અમારે એક સાહેબ બહુ ગરમ હતા નહીં એ બાજુ. એક સાહેબે એકવાર રિક્ષાને રોકીને તો પછી એમ ઓલાને એ કે કેટલા છે? તો કે 35 છે સાહેબ. એ કે તારો કોઈ દંડ નથી કરવો, તને કોઈ કાંઈ નહીં, તું તાર મોજ કરે, ખાલી એકવાર હેઠા ઉતારીને પાછા ખડકી લે ને અમારે જોવું છે કે આ સામે છે કેમ એ નથી સમજાતું. એ તો ખંજવાળ આવે તો પછી રિક્ષા ત્યાં ફૂગી જાય ત્યાં જ ખંજવાળવાનું. હો નકર બીજાનો ટાંટિયો ખંજવાળાય. એવા માંથી અટાણે આપણને સુખના ખટારા ઠલવી દીધા બધાય પાસે 4 વ્હીલું. કેવી મજા છે. બાકી અમુક વડીલોને પૂછવામાં પેલા હું દશા હતી, હારા માણસને ત્યાં જમણવાર હોય ને તો અમુક તો જુવાનો 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. અને અટાણે તો જ્યાં જાવ ત્યાં હીરા ઢેફલા લાડવા ને મજા છે. એક બેને એના ધણીને કીધું, ગામડામાં જૂના જમાનામાં એને કીધું કે તમે ભૂલી બહુ જાઓ, હું કંઈક ને કંઈક મગાવું ને બધું તમે ભૂલી જ જાઓ, જે મંગાવ્યું હોય ભૂલી જાઓ, એટલે ફલાણી વસ્તુ લેતા જ આવજો, એ ન ભૂલતા ખાસ જરૂર છે. એ કે પણ મારે ભૂલાઈ જાય છે, હું જાઉં છું તો ખરો. પણ તો એક કામ કરે કે પસેડી રહી તમારી, એને શેડે એક ગાંઠ વાળી દો, પહેરેલી ધોતીની શેડે મોટી ગાંઠ વાળી દો. આમ ભટકાતી જાય ને ગોઠણમાં ગાંઠ, એટલે યાદ રહીએ. ગાંઠ ભટકેલી યાદ રહીએ કે લેવાનું છે, મારે વસ્તુ લેવાની છે યાદ. એટલે ગાંઠ વાળી ગયો ને પાછો આવ્યો ગાંઠે એમને. એટલે એની ઘરવાળી ખીજાણા, એણે કીધું એને ઘરવાળીએ, એ કે મેં તમને કીધું તું આ વસ્તુની આટલી જરૂર હતી, તમને ગાંઠ વાળવાનું કીધું, તમે ગાંઠે વાળેલી છે, છતાંય તમે વસ્તુ ન લઈ આવ્યા. ત્યાં એણે કીધું કે ગાંઠ ઘડીએ ભટકાઈને મને યાદ આવતું હતું કે કંઈક લેવાનું છે, પણ હું લેવા ગાંઠ હું કામે વાળી છે ને એ ભૂલાઈ ગયું. ગાંઠ હું કામે એમ ઘણા સમાજમાં એવા જ નથી લાગતું તમે કે અહીંયા હું કામ આવ્યા એ જ ખબર નથી, નીકળ્યું નડવા સિવાય ધંધા નથી, કોકને હેરાન કરવા સિવાય ધંધા નથી. ઘણાના જીવન તો ખાંડના ડબલા જેવા હોય, લાગે મીઠા પણ અંદર બાકસ પડી હોય, ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવાનું કામ કરે છે. હા, એટલે ઘણા મજા કરી જ ન થકતા. એક જણો જાત્રા કરવા નીકળ્યો ને, જાત્રા કરવા, તો એ કે મારે જાત્રાએ જવું છે, ખાટલો ભેળો લીધો, બોલો. હો માથે ખંભે ખાટલો. કોક પૂછે ખાટલો લઈને ક્યાં જાવ છો? એ કે જાત્રાએ જાવ છું. એમ તો કે હા, પણ ખાટલો ભેળો, એ કે મને બીજે કોઈ ખાટલે ફાવે નહીં. હવે હું 6 કલાક અને ઉપાડે 18 કલાક. સમાજમાં એવા કેટલાય છે ખાલી 6 કલાક સારું થઈને 18 કલાક જે ભૂંડાઈ જીવે છે ને હડિયું કાઢે છે, કોઈને બોલાવવું નહીં, પરિવારને મળવું નહીં, પરિવાર ભેળું રહેવું નહીં, કુટુંબ ભેળું રહેવું નહીં. મારે એકચ્યુઅલી નથી કે નીકળાય એમ, થોડીક મજા કરી લે, એમને વયો જાય. હાવ ભગત બાપુ, કાગ બાપુ રેડિયો ઉપર વડીલોને ખબર હોય, કાગ બાપુ બહુ સરસ એક દુઓ ગાતા, એનું વર્ણન, અને એ બહુ સારી એક વાત છે, યાદ આવી એટલે કહી દઉં. અને આપણે આમ ગોળ કરતા હોય વાંધો ને, બીજા બધા બેસી જજો, કેમેરાવાળા તમે તમારે ઉભા રહ્યો, એને જરૂર છે. પટ્ટી ઉતારે છે ત્યારે. આમાં અમારાથી બિલકુલ ન કહેવાય કાલ કે મેં આમ નહોતું બોલ્યું, તરત નીકળી એમ જ બોલ્યા હતા, માફી માગો. હા, પણ આપણે ધ્યાન રાખી વાંધો ન આવે. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ.
शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ। एक शब्द है औषधि और एक शब्द है घाव। શબ્દની તાકાત છે, વિચારા વગર બોલાય નહીં સાહેબ. હા, લાખો લોકો સાંભળતા હોય તો બહુ જવાબદારી આવે છે, પણ આ દુઓ સાંભળજો, આ વાત બહુ સારી છે. બહુ મારે ગાતા ગાતા વચ્ચે યાદ આવી ગઈ. જૂના જમાનાની વાત છે. ભાઈનું નામ ભૂલી ગયું, જભાવાળા. તમારું દિનેશભાઈ તમને સંભળાવીશ ખાસ હો, તમે વૈયા ન જતા. છૂટા લેવા જાઓ તો એ દુઓ પછી થવા દઈએ. અટાણે આપણા ઝપટ બરોબર છે. બાઈ આવી એ સંકટા પડે તારવા તારણા બેડો નામરા બાપના લીડા બતારણી નોરતાની તારણી તારે મિયા સુતારણી કવે સારા હિંગળા રાજના હાજરા હજુરતા તો જાળંદરી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા કરાય આદિના અમારો રાજદેવ પરિવાર આખો મહેનત કરીએ છે. અરે 7 વર્ષનું બાળક એ કહેતું હોય છે કે આપણે કેદી કથા છે, ભાગવત કેદી છે, ગામડે કેદી જવું છે. એ ઉમળકો વધામણા મોતીડા મેવ રહેશે, પણ બધાયની મહેનત હોય. બેનું દીકરીઓ આમ ઉમળકો હોય, પણ ખાસ રાજદે અમારે દિનેશભાઈની વિશેષ મહેનત છે. વડીલ છે ને એને જોરદાર તાળીથી એકવાર વધાવો. મહેનત બધાયની છો, આમાં કોઈ એકલાથી ન થાય. આ બધાય બરોબર છે, બધાયને ભેળા પરિવાર હાટું તો ઓલા નદીના પટમાં નદીના છીપરમાં સાંભળ્યો આ વાત. માતાઓ બહેનો પણ સાંભળે. ખાસ થોડું ઘણું એવું લાગે ને, કુટુંબ ભેળું રાખવા માટે ઘણું સહન કરવું પડે. આપણો દેશ જ એવો છે. આપણે ત્યાં પરિવાર, આપણે ત્યાં સભ્યતા એ જુદું છે. બાકી તો બીજાને કોઈની ટીકા આપણે ન કરી શકીએ. પણ ઉઠો ને ખાઓ પીઓ ને મજા કરો ને હુઈ જાઓ, ઉઠો ને ખાઓ ને પીઓ ને મજા કરો ને ઉઠો ને હુઈ જાઓ. બીજું કંઈ લાંબુ છે નહીં. હા, એમાં એનો એન્જોય. હવે એમ તો ઓલો ભૂંડળો માદણામાં પીડ્યો એને પૂછો તો એ કે એન્જોય. સભ્યતા શું? એટલે સાંભળજો, એક બેન નદીના છીપીરુમાં કપડાં ધોતા હતા. લુગડા માથે ધોકો મારે, ધબ 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 ધબ. એમાં ભેળી ક્યાંકથી લુગડા સીવવાની હુઈ આવી ગયેલી એ કપડામાં ભેળી. તો એ ધોકો પીડ્યો ને તો હુઈમાં કંઈક ભટકાણો ખબર નહીં, હુઈ ઉલળીને છેટી વહી ગઈ ને હુઈ. એટલે દોરો હોય ને, દોરો જેનાથી કપડાં સીવાણા હોય એ દોરા હોતી હુઈ હતી. દોરો અંદર રહી ગયો ને હુઈ નીકળી ગઈ. અને પછી હુઈએ શું કીધું ખબર? દોરા કપડામાં હલવાણો ને કે તું ઠેકડો મારી નીકળી ગયો તો માથે ધોકા ન પડે, પણ તું હલવાણો અને હું જો નીકળી ગયો હવે ધોકા ન પડે. અને તું હું કામ હલવાણો દોરા તને ખબર છે? તે વાહે ગાંઠ વાળી, કપડું સિવાય વાહે ગાંઠ વાળે ને પછી સિવાય આમાં એ કે ગાંઠ ન વાળી હોત તો તું હોરો નીકળી જાય તો ધોકા ન પડે. એ વખતે દોરાએ હુઈને કીધું તો હુઈ તારું મારું કુળ જુદું છે. તું ઠેકડો મારી નીકળી છે, તારું કુળ જુદું, મારું કુળ તું લોઢું છો, અમે કપડું છે. તું ઠેકડો મારીને હુઈ નીકળી છે, હોય નીકળી છે, મારાથી ન નીકળાય. મેં મારાને ભેળા કટકા થઈ ગયા હતા ને જે મારા પરિવારના, એને ભેળા રાખવા હાટું પાછળ ગાંઠ વાળી છે. એ ધોકા પડે ઢીકા પડે એનાથી મને કાંઈ ફરક નથી પડતો. મારો પરિવાર ભેળો રહેવો જોઈએ, મારા પોતાના ભેળા રહેવા જોઈએ. હા, ભલે ગાંઠું વાળી અને ભલે ધોકા પડે એની વાત નથી. એટલા માટે બાઈ આવી એ સંકટા પડે તારવા તારણા બેડો નામરા બાપના લીયા બતારણી નૂરતાની તારણી ભંડારે મૈયા સુતારણી કવે સારા હિંગળા રાજમાં હાજરા હજુરતા નાળંદરી કાતરાડ કાળિકા ભવાની કૃપા રવિજી અંબિકા દેવી કથા જત રાજ વડા વડી નાસા પૂરી ભૂંગ રચી વડા વાળી માટે રાળી ભૂંગ નમા પૂજાળી મોમાઈ દવાળી રાજબાઈ કરણી મે હારે આખા વિજયસણી વાકેશ્વરી દેવી આ વડાઈ બાબા વાળી વિસુલાળી ભેળિયાળી ચલા હોલ કામળા તકાઈ કાવણ કાવડ કે થોડી યાર કૂટ હાચી ભરણ ઉદારણી કરે શિવકારી વાર નાવે સૂરના ઉગે આવીએ તો રહે નામ અમાણે ભરોહો દેવી તમાણો આધાર.
होता पवन पानी जड़ा तड़ा अहंकार वेदवाणी मंत्र तंत्र न होता विवेक ज्ञान धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया राम ही रामा हुटा पे ज्ञान बुद्धि तंत्र तार संग ते निपाई बीनी रिद्धि सिद्धि नवे नंदी जिया रंग रूप करती बेना ना प्रभु परमारथी बेना साम जुजे नाही दूजो कोई जोवंता स्वरूप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे योगेश्वरी के लाल मेरा छोटा सा પવિત્ર સ્વમુખેથી આ ભાગીરથી ભાગવત શ્રીમદ ભાગવત રૂપી ગંગાનું આ પ્રસ્પાન કરો છો એવા પવિત્ર ભૂદેવ અમારા યજ્ઞેશ દાદા પધારી રહ્યા છે. જોરદાર તાળીથી દાદાનું અને એની સાથે પધારો મામા પધારો બધાનું આપણે અહીંથી સ્વાગત કરીએ છીએ. આવો આવો દાદા આવો. જય હો. દ્વારકા વાળો હાચો છે. દેવરો મંડાણ કૂડ ગીરી મેરી સબે કૂડો કૂડો હે જમી કૂડ કૂડ અહંકાર કૂડો હે કોને બાપ પવન જમાવ કૂડો ગીરી ધારી નહીં કૂડો
એક હી ગોપાલ ધારી નાહી ગુણ એક હી ગોપાલ કાચો કામ પહેલે ધારી વિના કાર્ય કામ કાચો કાયો કો બનાવ કાચો આપ હે બ્રહ્માંડ બાકે કાચો બાવા કાચો એક ઈસરા નો દાદા गोकुल महाराज में भगवान गोकुल महाराज में भगवान